છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા સંખેડા તાલુકાના ખેડૂતોએ મોટી સંખ્યામાં રેલી કાઢી મામલતદાર કચેરી સામે કપાસની હોળી કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને મામલતદારને આવેદનપત્ર આપી સરકાર કપાસના પોષણક્ષમ ભાવ આપે તેવી માંગ કરી હતી। સંખેડા વિસ્તારના ખેડૂતોએ મોંઘું બિયારણ તથા મોંઘા ખાતર દવા કપાસ પકવ્યો છે, ત્યારે આજે ખેડૂતને પકવેલ કપાસનું વળતર ન મળતા ખેડૂત વિમાશણમાં મુકાઈ ગયો છે, જેની આજરોજ સંખેડા તાલુકાના ખેડૂતોએ સંખેડા ખાતે ભેગા થઈ મોટી સંખ્યામાં બેનરો લઈ સૂત્રોચ્ચાર સાથે મામલતદાર કચેરી પહોંચી ગયા હતા, જ્યાં તેઓએ કપાસની હોળી સળગાવી તંત્રની આંખ ખોલવાની કોશિશ કરી હતી। ત્યારબાદ મામલતદારે આવેદનપત્ર આપી ટેકાના ભાવ વધારાની માંગણી કરી હતી। આજરોજ અમે સૌ ખેડૂતો સંખેડા તાલુકાના ભાતુજી મહારાજની ડેરીએ ઉપસ્થિત થઈ ભેગા થઈ એક વિશાળ રેલી સ્વરૂપે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા અને અમારી રજૂઆત મામલતદાર સાહેબને કરી હતી કે સાહેબ, અત્યારે ખેડૂત મરવાના વાંકે જીવી રહ્યો છે, ત્યારે બોડેલીની બજાર સમિતિ હીરક મહોત્સવ ઉજવે છે અને કરોડોનો ખર્ચો કરે છે। એક બાજુ ખેડૂતને કપાસના પોષણક્ષમ ભાવ મળતા નથી, એની માટે કોઈ ડિરેક્ટર કે કોઈ એનો ચેરમેન બોલવા માટે ખેડૂતની સામે પડખે જોવા માટે તૈયાર નથી। જીનોમાં જે છે ત્યાં વટાવ કપાય છે, દલાલી કપાય છે, સીસીઆઈ ખરીદી કરે છે, પણ છતાંય ઢગલાના પડામણના પૈસા ખેડૂત પાસેથી લે છે અને ખેડૂતને લાચારીવાસ મજૂરીના બી પૈસા આપવા પડે છે। તો આ માટે અમે મામલતદાર સાહેબને પણ રજૂઆત કરી છે અને મામલતદાર સાહેબે અમને યોગ્ય ન્યાય આપવા માટેની ખાતરી આપી છે અને અમે આ ન્યાય નહીં મળે તો આગળ પણ ઉગ્ર આંદોલનો કરીશું અને સૌ ખેડૂતો એક સાથે એક મુઠ્ઠીમાં એક સાથે ભેગા થઈ અને આનો જડબાતોડ સરકારને પણ જવાબ આપીશું અને અમને સારો ભાવ જોઈએ। કપાસ પકવતા ખેડૂતો જો આ 4000ના ભાવમાં એનો જમીનની મજૂરી, નિદામણ, ખાતર, દવા, બિયારણ બધું જ મોંઘું, તો કપાસના ભાવ કેમ આટલા સસ્તા? કપાસ ખેડૂતને 5000 રૂપિયામાં ભાવમાં પણ પોસાતો નથી, છતાંય અમને 5000 જેવો ભાવ કરી આપે તો અમે થોડોક તો ડૂબતા બચીએ। બધા ખેડૂતોએ ભેગા થઈ વિશાળ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। મામલતદારને રજૂઆત કરી કે ખેડૂત આજે મરવાના વાંકે જીવી રહ્યો છે, જ્યારે ખેડૂત કપાસ વેચવા જાય છે ત્યારે દલાલી કપાય છે, વટાવ કપાય છે, ઢગલાના પડામણના પૈસા લેવામાં આવે છે। આ બાબતે મામલતદારે ન્યાય આપવા માટેની ખાતરી આપી છે। જો એમને ન્યાય નહીં મળે, બધા ખેડૂતો મળી ઉગ્ર આંદોલન કરી સરકારને જડબાતોડ જવાબ આપીશું। દવા બિયારણના ભાવ વધારો તે તો કપાસના ભાવ આટલા સસ્તા કેમ? ખેડૂતને 3 વર્ષથી કુદરતી માર પડતો આવ્યો છે। આ વર્ષ નહીં તો આગલા વર્ષે વરસાદ સારો થશે, પણ 3 વર્ષથી વરસાદ ખેડૂતને હાથ તાળી આપતો આવ્યો છે। ગયા વર્ષે અતિશય વરસાદને લઈ પાક નિષ્ફળ ગયો હતો, જ્યારે આ વર્ષે છેલ્લા સમયે વરસાદની જરૂર હતી ત્યારે વરસાદ ન પડતા તેને વહેંચાતું પાણી લેવાનો પણ વારો આવ્યો હતો। મોંઘું દાટ બિયારણ, મોંઘું ખાતર નાખીને કપાસ પકાવ્યો, પણ જ્યારે કપાસ વેચતા ખેડૂત જાય છે ત્યારે તેને ખર્ચ કરેલ પૈસા પણ પરત મળતા નથી। વસ્તુ તમારી એ છે કે આજથી 3 વર્ષ પહેલા 3 વર્ષથી વરસાદનું એટલું બધું અનિયમિતતા છે કે જેના કારણે ગઈ સાલ વધુ વરસાદ પડવાથી નુકસાન થયેલું હતું અને આ સાલ ઓછો વરસાદ પડ્યો અને છેલ્લે વધુ વરસાદ પડવાને કારણે ફસલને બહુ જ નુકસાન પડેલું હતું। તેથી વારંવાર વરસાદના કારણે નુકસાન થતું જાય છે। પ્લસ બીજું કે જ્યારે અમારે સિંચાઈની જરૂર હોય છે ત્યારે કેનાલોની જરૂરિયાત હોય તો સમયસર કેનાલનું પાણી મળતું નથી, તો ખેડૂત શું કરે એ સમજાતું નથી, કારણ કે ભાવ એક તો પાણીનો માર પડે, વરસાદનો માર પડે, પ્લસ ઉપરથી સરકારનો ભાવનો માર પડે। તો 3 વર્ષથી વરસાદ અનિયમિત છે। આ સાલ ઓછો વરસાદ થતા ફસલને નુકસાન થયું છે, જ્યારે તેમનો કેનાલમાં પાણીની જરૂર હોય ત્યારે કેનાલનું પાણી પણ મળતું નથી। ખેડૂત કરે શું? વરસાદનો મારો પણ પડે છે અને સરકારનો માર પણ પડે છે। આજરોજ સંખેડા તાલુકાના કપાસ પકવતા ખેડૂતો તરફથી કપાસનો ઓછો ભાવ મળતો હોવાથી અને વધુ ભાવની માંગણી કરતું આવેદનપત્ર અત્રે સુપ્રત કરવામાં આવેલ છે, જે અમે મહેરબાન કલેક્ટર સાહેબ થ્રુ યોગ્ય કક્ષાએ રજૂઆત કરી ઘટતું થાય તે માટે પ્રયત્ન કરીએ। સંખેડા તાલુકાના ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા આવેદનપત્ર આપ્યું છે, જે કલેક્ટર સાહેબને મોકલી આપવામાં આવશે। જગતનો તાત કહેવાતો ખેડૂત આજે બેહાલ છે। આખું વર્ષ મહેનત કરી પાક પકવે છે અને જ્યારે પોતાના પાકને બજારમાં વેચવા જાય છે ત્યારે તેના ખર્ચનો પૈસા પણ ન મળતા ખેડૂતની હાલત કફોડી થઈ જવા પામી છે। આ બાબતે આવેદન આપવામાં આવ્યું હતું અને સાથે સાથે તેમને ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। જો કેવું જ રહ્યું કે તેમની આ વાત સરકારને અસર કરે છે કે નહીં। હસન ખત્રી, S9 ન્યૂઝ, છોટાઉદેપુર।